સીએનબીસી બજારની ખાસ રજૂઆત કોમોડિટી રિપોર્ટમાં આપનું સ્વાગત છે અને હું છું ઝરણા હરકંઠી। આપણે જે રીતે જાણીએ છીએ આ સમગ્ર અઠવાડિયા દરમિયાન આપણે જોયું કે એગ્રી કોમોડિટીની અંદર આપણે ખાસ એક્શન રહેતી જોઈ હતી અને ખાસ કરીને એક તરફ જ્યારે ખરીફ સિઝનની વાવણી શરૂ થવા જઈ રહી છે એવામાં કપાસનું વૈશ્વિક ઉત્પાદન ઘટવાની ઘણી બધી સંભાવનાઓ બની રહી છે, જેને કારણે નવી સિઝનમાં પણ કપાસના ભાવ ઊંચા રહેવાની શક્યતાઓ આપણને બનતી દેખાઈ રહી છે। તો બીજી બાજુ ઘણા બધા દિવસની તેજી બાદ સોયાબીન અને રાઈની કિંમતો પર પણ દબાણ બન્યું છે। તો આ તમામ જે એગ્રી કોમોડિટી છે એની અંદર આપણને આગળ કેવા મૂવ્સ દેખાઈ શકે, એમાં આપણે આગળ કેવી રણનીતિ બનાવવી, આ અંગે આજે આપણે નિષ્ણાતો સાથે ચર્ચા કરીશું અને આપણી સાથે આ ચર્ચામાં જોડાઈ રહ્યા છે પેરાડાઇમ કોમોડિટીના બીરેન વકીલ અને તિરશીલ એન્ટરપ્રાઇઝીસના રૂપેશ દરાલ। બીરેનજી અને રૂપેશજી, આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે આ ખાસ રજૂઆત કોમોડિટી રિપોર્ટમાં। આજે આપણે ખાસ કરીને કોટનની ચર્ચા કરવાના છીએ। તો કોરોનાની જે આખી અસર છે એ કોટનની ઉપર આપણને ખાસી મોટી રીતે જોવા મળી રહી છે। આ કોરોનાને કારણે કોટનની ઉપર આપણે ઉપલા સ્તરેથી ખાસું એવું દબાણ બનતા જોયું છે। ઘણા બધા રાજ્યોમાં લોકડાઉનને કારણે સ્પિનિંગ મિલો તરફથી પણ માંગ ઘટી ગઈ છે, તો એક્સપોર્ટ ઉપર પણ આપણને તેની અસર જોવા મળી રહી છે। ત્યારે હવે જ્યારે ખરીફ સિઝનની વાવણી શરૂ થવા જઈ રહી છે, આવામાં કપાસનું વૈશ્વિક ઉત્પાદન ઘટવાની પણ ઘણી બધી શક્યતાઓ આપણને દેખાઈ રહી છે। તો આને કારણે નવી સિઝનની અંદર કપાસના ભાવ ઊંચા રહે તેવી સંભાવના બની રહી છે। બીરેનજી, હું આપનાથી પૂછવા માંગીશ કે અમેરિકા જે છે એ વિશ્વમાં કપાસની સૌથી વધારે નિકાસ કરનારો દેશ છે। હવે અમેરિકામાં છેલ્લા 3 અઠવાડિયાથી કપાસનું વાવેતર શરૂ તો થઈ ગયું છે, પરંતુ આ વર્ષે પણ કપાસનું વાવેતર ત્યાં આગળ ઘટી રહ્યું છે। એવા અનુમાન જે આવી રહ્યા છે કે અમેરિકામાં કપાસનું વાવેતર ઘટી રહ્યું છે, સાથે સાથે પાકિસ્તાનની અંદર પણ કપાસનું જે વાવેતર છે એ આ વર્ષે ઘટી રહ્યું છે। તો આની સરખામણીમાં ભારતની સ્થિતિ કેવી છે? કોરોના નું સંક્રમણ વધ્યું છે એ રીતે આર્થિક ગતિવિધિથી માંડીને મોબિલિટી, લેબર, લોકડાઉન, નિયંત્રણો, ઘણા બધા ડિસરપ્શન છે। એટલે હાલના તબક્કે ખેતી થશે, ક્યાં થશે, કેવી થશે એ અંગે કોઈ ઉતાવળિયું અનુમાન ન કરવું જોઈએ। બીજું કે ભારતમાં અને અમેરિકામાં બંને જગ્યાએ જુદી જુદી જાતના પાકો વચ્ચે પણ જમીન મેળવવા માટે ઘણી એકરેજ ફાઇટ રહેવાની, જેમ કે સોયાબીનના ભાવો, મકાઈના ભાવો ઐતિહાસિક સ્તર પર છે, જમીન તો લિમિટેડ છે, તો મેક્સિમમ જમીન એકબીજા પાસેથી આંચકવા માટે આ બધા પાકો વચ્ચે આંતર હરીફાઈ થશે। ઘર આંગણે પણ આવું જ છે। સોયાબીનના ભાવો અકલ્પનીય ઊંચા છે। એની સાથે કોમ્પિટિશનમાં એરંડા પણ કદાચ આવી શકે। કઠોળમાં તુવેર હોટ ફેવરિટ રહી શકે। તો હાલના સ્તરે જ્યાં સુધી ભારતમાં ચોમાસું ન આવે અને નોર્ધન હેમિસ્ફિયર જેને આપણે કહીએ અમેરિકા, તો ત્યાં પણ હજી થોડી સાઉથ ટેક્સાસમાં દુષ્કાળની થોડી અસર દેખાય છે। મિડવેસ્ટમાં સબનોર્મલ ટેમ્પરેચર છે, એટલે કે ઠંડી હોવી જોઈએ એની કરતાં વધુ છે, એટલે થોડું વાવેતર ત્યાં થોડું વિલંબિત થયું છે। પણ ઓવરઓલ એવું ખરું કે કોટનના ભાવની તુલનામાં બીજી અમુક વસ્તુના ભાવો ઘણા ઊંચા હોવાથી કોટનનું એકરેજ થોડું ઘટશે, એ ખરું। તો આ બધા એ કારણો છે કે જેને કારણે આપણને કોટનના ભાવની ઉપર અસર થતી જોવા મળી રહી છે। અમેરિકાની અંદરની જે કોટનનું વાવેતર ઘટ્યું છે એની પણ અહીંયા આગળ આપણને અસર થતી જોવા મળી રહી છે, જે આપણને અહીંયા આગળ જે કોટનની જે અસર છે તે આપણે અહીંયા આગળ રીતે જોઈ શકીએ છીએ। રૂપેશજી, આપની પાસે આવવા માંગીશ। રૂપેશજી, જે રીતે આપણે જાણીએ છીએ કે કપાસનું ઉત્પાદન કરવામાં ભારત પણ ખાસું એવું આગળનું સ્થાન ધરાવે છે, ત્યારબાદ ચાઇના છે, અમેરિકા છે, બ્રાઝિલ અને 5મા ક્રમે લગભગ પાકિસ્તાન આવે છે। આવામાં કોરોનાને કારણે એક્સપોર્ટ આ બધાનો જે છે ત્યાં પણ આપણને ઘણી મોટી અસર જોવા મળી રહી છે, કેમ કે આ બધા જ દેશોની અંદર આપણે જોઈ રહ્યા છે કે કોટનનું ઉત્પાદન ઘટી રહ્યું છે।
તો આનો લાભ ભારતના એક્સપોર્ટને મળી શકે, પણ સામે પ્રશ્ન એ છે કે ભારતમાં પણ કોરોનાનો કેર વધી રહ્યો છે અને જે રાજ્યો છે, જે આપણા ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, તેલંગાણા છે, કર્ણાટક છે, જે કોટનનું સારું ઉત્પાદન કરે છે, ત્યાં આગળ લોકડાઉનની પરિસ્થિતિ મોટાભાગના રાજ્યોમાં બની ચૂકી છે. તો આ સ્થિતિને કેવી રીતે તમે જુઓ છો અને આ આપણા ભારતીય કોટન પર આની શું અસર તમે જોઈ રહ્યા છો, રૂપેશજી? જે તમે જે વાત કરી તે પ્રમાણે એક્સપોર્ટ ફ્રન્ટ પર અત્યારના આમ જોવા જઈએ તો યર ઓન યર બેઝિસ પર ખૂબ જ સંતોષકારક નિકાસ છે, પર્ટિક્યુલરલી કોટનની. ડિસ્પાઇટ ભારતે પાકિસ્તાનને જે બેન કર્યું છે ત્યાં એને, અને પાકિસ્તાન વન ઓફ ધ લીડિંગ ઇમ્પોર્ટર હતું ઇન્ડિયામાંથી કોટન લેવા માટે, અને એની ગેરહાજરી અને ચાઇનાની જે મહત્વની હતી એની ગેરહાજરી છતાં પણ અરાઉન્ડ 50 લાખ ગાંસડીની આસપાસનું એક્સપોર્ટ થઈ ચૂક્યું છે અને હજુ 10 થી 15 લાખ ગાંસડીની એક્સપોર્ટ થવાની શક્યતા દેખાય છે. તાજેતરમાં બાંગ્લાદેશે જે પ્રમાણે એક્સપોર્ટ આપણે ઇન્ડિયન સાથેના જે 10 થી 15 દિવસ સુધી એને ટ્રાન્ઝેક્શન પર બેન કર્યું છે, પણ ટ્રેડિંગ માટે બેન કર્યું છે કે નહીં તેની હજુ અસ્પષ્ટતા છે. એટલે બાંગ્લાદેશ ની પણ ખરીદી આ માટે દેખાઈ રહી છે. અને એટલે ઓવરઓલ હાલના તબક્કે કોટનને લઈને તો એક્સપોર્ટ પર એટલી બધી ગંભીર અસર થઈ નથી, અને આવનારા દિવસોમાં જેમ જેમ આ સ્થિતિ કોરોનાની સ્થિતિ થોડી નોર્મલ થતી જશે તેમ તેમ મને લાગે છે હજુ 10 થી 15 લાખ ગાંસડીની આસપાસનું આ વર્ષના આવલામાં એક્સપોર્ટ થવાની શક્યતા કોટનમાં દેખાઈ રહી છે.
કોમોડિટી રિપોર્ટમાં વિરામ બાદ આપનું ફરી એક વખત સ્વાગત છે અને આજે આપણે કોટનનું જે વૈશ્વિક ઉત્પાદન ઘટી રહ્યું છે એની ભાવ ઉપર જે અસર થઈ રહી છે તેની નિષ્ણાતો સાથે ચર્ચા કરી રહ્યા છે. આપણી સાથે બિરેન વકીલ અને રૂપેશ દલાલજી જોડાયેલા છે. આપણે આ કાર્યક્રમના આગળના ભાગમાં ચર્ચા કરી કે જે કોરોનાનો કહેર લાગી રહ્યો છે, જે એક્સપોર્ટની ઉપર શું અસર થવાની છે એ અંગે આપણે કોટન અંગે વાત કરી લીધી છે અને હવે આપણે આ કાર્યક્રમમાં આગળ વધીશું. બિરેનજી, આપણે જો કપાસના વપરાશની વાત કરીએ તો સૌથી મોટો કપાસનો જે વપરાશ છે એ ચીનની અંદર થતું હોય છે. ચાઇના રૂનો વપરાશ 5.5 કરોડ ઘાસડી જેટલો કરે છે અને ચાઇનામાં ઉત્પાદન તેના કરતા લગભગ 3.5 કરોડ ઘાસડી જેટલું જ થયું હોવાની આપણને માહિતી મળી રહી છે. તો આ ચીન જે છે તે 3.5 કરોડ ઘાસડી રૂની આયાત કરે છે. આવામાં જો નવી સિઝનમાં પણ રૂની આયાત વધશે નહીં અને કોટનના ભાવ ઊંચા થવાનું આને પણ તમે એક કારણ માની રહ્યા છો, કઈ રીતે જુઓ છો આને? અત્યારે સમગ્ર રીતે આખી સિસ્ટમને 2 કે 3 રીતે મૂલવી શકાય. એક તો ફાઇનાન્શિયલ લિક્વિડિટી, જે ગ્લોબલ મોનેટરી ઇઝિંગ છે એટલે નાણાંની છત ઘણી છે, એને કારણે ફુગાવો વધ્યો છે. ફુગાવો વધવાને કારણે કોમોડિટી હેજ ફંડો જે આ બજારમાંથી નીકળી ગયા હતા એ પાછા આવ્યા છે. એટલે તમે દરેક કોમોડિટીમાં એક તો બુલ માર્કેટ જોઈ રહ્યા છો. બીજું કે વેધરની અનિશ્ચિતતા ઘણો મોટો ભાગ ભજવી રહી છે. ઘણી ખરી કોમોડિટીઝમાં પાલાખાદની સ્થિતિ છે, એટલે કે રેડી માલ, હાજર માલની અછત જેવી સ્થિતિ છે, જેમાં કોટનનો પણ સમાવેશ થાય છે. જુલાઈ અને ડિસેમ્બરના અમેરિકાના જે વાયદાઓ છે એમાં ઊંધા બદલા છે, આપણે ત્યાં સોયાબીનમાં ઊંધા બદલા છે. એટલે જે રીતે માલની ઉપલબ્ધિ જેટલી સરળ હોવી જોઈએ એટલી નથી. ઘર આંગણે જો વાત કરીએ તો પાછલા 4-5 મહિનામાં જ્યારે કોરોના વેવ થોડો ડાઉન ગયો હતો, વચ્ચે જે એક વિન્ડો આવી જ્યારે આપણે ત્યાં કોરોના સબસાઇડ થઈ ગયું હતું, એ વખતે સ્પિનિંગ મિલોએ જબરજસ્ત યાર્નનું ઉત્પાદન કર્યું અને ઘર આંગણે રૂના વપરાશમાં જબરજસ્ત ઉછાળો આવ્યો, કારણ કે ઘણો બધો પાછલો બેકલોગ અહીંયા હતો. અને એ જ રીતે ચાઇના સૌથી પહેલું કોરોનામાંથી નીકળી ગયું. જ્યારે આખી દુનિયા કોરોના સામે ઝઝૂમતી હતી ત્યારે ચાઇના એમાંથી બહાર આવી ગયું હતું અને ચાઇનાની દરેક વસ્તુમાં ઇમ્પોર્ટ બેહદ સ્ટ્રોંગ રહી છે, A to Z કોમોડિટીમાં. અને હાલ જે રીતે પૈસા સિસ્ટમમાં છે એ જોતા એવું લાગે છે કે જ્યારે આ કોરોના પીક આપણે ભારતમાં બની જાય અને ભારતમાં કોરોના હળવો થઈ જાય, યુરોપ અનલોકડાઉનમાં આવી ગયું છે, ત્યાં પેન્ટઅપ ડિમાન્ડ છે એટલે ત્યાંથી બેકલોગ બધો નીકળશે. એમ આપણે ત્યાં પણ ઘણો બધો બેકલોગ છે. જો આપણે ત્યાં અનલોકડાઉન શરૂ થઈ જશે તો સેકન્ડ હાફ કોટન માટે જ નહીં પણ બધી કોમોડિટીઝ માટે તેજી ઝડપી રહે. માત્ર સોયાબીન જેવી જે ઓવર વેલ્યુડ કોમોડિટી છે, જે બબલની સ્થિતિમાં છે, એમાં કરેક્શન આવી શકે. ઓકે, તો અહીંયા આગળ આપણને જે પરિસ્થિતિ બની રહી છે એ હવે સંભવિત છે કે કોરોનાની પરિસ્થિતિ કેવી બની રહી છે એના ઉપર સૌથી મોટો આધાર રહેશે. લોકડાઉન લાગે છે તો તેની અસર આપણને આ તમામ એગ્રી કોમોડિટી પર, ખાસ કરીને કોટનની ઉપર પણ જોવા મળી શકે છે. રૂપેશજી, જો આપણે ભારતની સ્થિતિની વાત કરીએ તો અહીંયા આગળ રૂનો વપરાશ સતત વધી રહ્યો છે. ભારતમાં 330 લાખ ઘાસડી રૂના વપરાશની સામે ઉત્પાદન 350 લાખ ઘાસડીની જેટલું થઈ રહ્યું છે. તો પછી ખેડૂતોને કપાસના સહેલાઈથી સારા ભાવ મળી શકશે? આપણે જો MSP ની વાત કરીએ તો 1155 થી 1165 પ્રતિ મણ નક્કી કરવામાં આવી છે, જે નવી સિઝનમાં વધી પણ શકે ને 1200 ની આસપાસ પણ આવી શકે એવા પણ આપણને સંભાવનાઓ તો લાગી રહી છે. ભારતમાં ખેડૂતોને કયા બીજી એવી સમસ્યા છે જે ઉત્પાદનમાં નડી શકે? ગુલાબી ઈયળનો ભય છે, આ સિવાય બીજા પણ કોઈ ભય છે? આપના મતે શું સમસ્યાઓ આવી શકે છે ખેડૂતો માટે? ડેફિનેટલી ભારત રૂ અને ભારત વિશ્વ બજારની તમામ નજર ભારતીય રૂનું ઉત્પાદન કેવું રહેશે તેના પર જ રહેશે, કારણ કે ઇન્ડિયા ઇઝ ધ સેકન્ડ લાર્જેસ્ટ પ્રોડ્યુસર ઓફ કોટન ઇન ધ વર્લ્ડ. અને ઇન્ડિયાનો જે ક્રોપ અત્યારના 3,70,75,00,000 ઘાસડી અને અપ્રોક્સિમેટલી 30 થી 40 લાખ ઘાસડીનું કેરી ઓવર સ્ટોક મળીએ તો સપ્લાય સાઇડ પર અરાઉન્ડ 4 કરોડથી લઈને 4 કરોડ 25 લાખ ઘાસડીની આસપાસનો સપ્લાય ડ્યુરિંગ ધ ડે રહે
ડ્યુરિંગ ધ યર રહે એની સામે જો ઇન્ડિયન મિલ્સની ડિમાન્ડ અરાઉન્ડ 270 થી લઈને 3 કરોડની આસપાસ અને 50 લાખ ઘાસડીની આસપાસનો એક્સપોર્ટ પકડીને ચાલીએ તો પણ ઇન્ડિયામાં સરપ્લસ રહે છે. અને ભાવ અત્યારે તમે જે કહ્યું એ પ્રમાણે જે એમએસપી ના ભાવ જે દર પ્રતિ વર્ષ વધી રહ્યા છે એટલે દેટ ઇઝ રિયલી વેરી વેરી એટ્રેક્ટિવ ફોર ધ ફાર્મર્સ. અને જો રૂનું ઉત્પાદન ખરીફ સિઝનમાં થાય છે અને ખરીફ પાકમાં જો એનું કોમ્પિટિટર અત્યારના તબક્કે મહારાષ્ટ્રમાં હોય તો ગુજરાતમાં તો એટલી બધી પોસિબિલિટી નથી, પણ સોયાબીન એ મહત્વનું કોમ્પિટિટર થઈ શકે છે. અને એ જ અને સોયાબીનના પ્રવર્તમાન ભાવોના હિસાબે ડેફિનેટલી 10 થી 15% આસપાસનું શિફ્ટિંગ કોટન થી સોયાબીન તરફ વળી પણ શકે છે. સબ્જેક્ટ ટુ ત્યારે જ્યારે સોઈંગ ચાલુ થાય ત્યારે સોયાબીનના ભાવ શું હોઈ શકે અને શું રહે એના પર વધારે પડતો મદાર છે. પણ એમએસપી ફેક્ટરના હિસાબે જો લઈને રાખે તો અત્યારના ભાવ ખેડૂતો માટે ડેફિનેટલી ખૂબ જ આકર્ષક ભાવ છે. અને હાલ જે 44,000-45,000 જે ભાવ ઇન્ડિયન માર્કેટ ડોમેસ્ટિક માર્કેટમાં ચાલી રહ્યા છે તેની સારી પડતર તમામ વેલ્યુ સપ્લાય ચેનમાં બધાને થઈ રહી છે. ફાર્મર્સ આર ઓલ્સો અર્નિંગ, જીનર્સને પણ થોડો ફાયદો થઈ રહ્યો છે. સામે મિલોરને પણ યાર્નના ભાવ ખૂબ જ આકર્ષક મળી રહ્યા છે. તો છેલ્લા 3 થી 4 મહિનામાં સારો એવો નફો ટેક્સટાઇલ મિલ્સોને પણ ગયો છે અને એ લોકોનું પણ ઇન્ડિયન યાર્ન પ્રોડક્શન તરફ વલણ વધ્યું છે. એટલે મને લાગે છે કે એટલું બધું અન્ય કોમોડિટીઝ પણ ઘણી ભાવ ખૂબ જ એટ્રેક્ટિવ રહ્યા છે અન્ય કોમોડિટીઝના, પણ એટલો બધો ઝુકાવ એટલું બધું શિફ્ટિંગ હાલના તબક્કે દેખાતું નથી. જો આગળ જતા રૂના ભાવ સોઈંગના સામે સાવ જ ક્રેશ થઈ જાય તો વાત અલગ થાય છે. પણ એમએસપી ફેક્ટર પ્રવર્તમાન ડોમેસ્ટિક ભાવ અને ઇન્ટરનેશનલ માર્કેટની પેરિટી જોતા એમ લાગે છે કે આવતા વર્ષે પણ રૂ બજારમાં ખેડૂતોનું આકર્ષણ એ પ્રમાણે યથાવત રહેશે. ઓકે, તો અહીંયા આગળ જે રૂના ઉત્પાદનની સ્થિતિ છે તે આ રીતની બની રહી છે. બિરેનજી, ગુજરાત પણ રૂની અંદર ઉત્પાદન માટે ખૂબ જ મહત્વનો રાજ્ય છે. તો ગુજરાતની આ વર્ષની ઉત્પાદનની પરિસ્થિતિ જે છે તેને તમે કઈ રીતે જોઈ શકો છો અને ગુજરાતનું ઉત્પાદન કેટલું અસરકારક આવી શકે છે આ વર્ષે? ચોમાસાની શરૂઆત થાય અને કેવી રીતે થાય છે, ક્યારે એનું પ્રથમ વરસાદ કેવો રહે છે એના આધાર ઉપર વાવણીના અનુમાનો બાંધવા જોઈએ. આપણે અત્યારથી આગાહી થોડી વહેલી ગણાય. ગયા વર્ષે ગુજરાતનો ક્રોપ શરૂઆતમાં અતિશય ઊંચો મુકાતો હતો. દેશનો ક્રોપ પણ શરૂઆતમાં જેમ દર વર્ષે બનતું આવ્યું છે કે 4 કરોડથી શરૂઆત થાય અને પછી 350-340 વચ્ચે ક્યાંક સેટલ થાય. ગુજરાતના મામલે પણ થોડુંક એવું હતું, પણ કમ્પેરેટિવલી ગુજરાતનું ઉત્પાદન સાઉથ કરતાં ગયા વર્ષે સારું રહ્યું. અતિ સારું રહ્યું એમ નહીં કહું, પણ બેટર ધેન એક્સપેક્ટેડ એવું કહી શકાય. નવા વર્ષે જો વેધરનો ચોમાસાનો સાથ મળે તો વાવેતરમાં નેચરલી ભાવ ઘણા આકર્ષક છે ખેડૂત માટે. અને પાછલા 3 વર્ષથી ખેડૂત કપાસમાં કમાઈ પણ રહ્યો છે ગુજરાતમાં. આ વખતે મગફળી, કપાસ અને સોયાબીન, ગુજરાતમાં આ વર્ષે સોયાબીનનો પગ પેસારો પણ ધારણા કરતાં ઘણો વધારે થશે. એટલે આ 3 પાકો વચ્ચે તીવ્ર હરીફાઈ રહેવાની. તો મારા હિસાબે કદાચ મગફળીને થોડોક લાભ મળી શકે જો સારો વરસાદ શરૂઆતમાં જ આવી જાય તો. સોયાબીનને તો ડેફિનેટલી મળશે જ. એટલે કપાસ પોતાનું એકરેજ જાળવી શકે છે કે થોડું ઘટે છે એ જોવાનું રહે. કપાસનું એકરેજ વધી શકે એવું હાલના તબક્કે મને નથી લાગતું. ઓકે, તો કપાસનું ઉત્પાદન અહીંયાથી વધુ વધી શકે ગુજરાતની અંદર એવું તો નથી લાગી રહ્યું. આગામી ચોમાસાની જે સ્થિતિ બનશે એના ઉપર આપણે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. રૂપેશજી, આપનાથી પૂછવા માંગીશ કે આપણે જે આખી ચર્ચા કરી છે હવે આના ઉપર તમે આગળ કોટનના આ વર્ષની દરમિયાન કેવા રિટર્નની અપેક્ષા રાખી રહ્યા છો કોટન પાસેથી? માર્કેટમાં અરાઉન્ડ 92-93 સેન્ટની ઉપર જઈને થોડીક પ્રોફિટ બુકિંગ આવી રહ્યું છે. એટલે ઉપરના ભાવથી 92-93 સેન્ટની ઉપર ક્રોસ નથી કરી રહ્યું. ઇન્ટરનેશનલ માર્કેટના ફંડામેન્ટલ્સ પણ થોડા સ્ટ્રોંગ દેખાઈ રહ્યા છે. સો એવરીબડી ઇઝ એક્સપેક્ટિંગ કે $1 ઉપરનો સપાટી આ વખતે નિર્ણાયક સપાટી આ વખતે વટાવી દે, પણ સમહાવ 92-93 સેન્ટ સુધી જઈને પાછું પ્રોફિટ બુકિંગ આવવાથી બજાર ઇન્ટરનેશનલ માર્કેટ
સપોર્ટ મળશે તો મને લાગે છે ઉપર એક તેજી દેખાઈ રહી છે, પણ નેક્સ્ટ 15 to 20 ડેઝ સુધી 21,000 બોટમમાં અને ઉપર 22,200 ની ટોપ અત્યારના હાલના તબક્કે દેખાય છે. તો આ રૂપેશજીનો મત બની રહ્યો છે. બિરેનજી, કોટનના રિટર્ન પર આપનો પણ વ્યૂ લેવા માંગીશ કે આ વર્ષ દરમિયાન તમે કેવા રિટર્નની અપેક્ષા કોટન પાસેથી રાખી રહ્યા છો? રૂપેશભાઈ કીધું એમ આઈસ કોટનમાં 90 ની ઉપર માર્કેટ ટકી શકતું નથી, ખાસ કરીને 90-92 આસપાસ સેલિંગ આવી રહ્યું છે. એટ ધ સેમ ટાઈમ 78-80-82 ના રેન્જમાં બાઇંગ પણ છે. પણ આગળની મેં કીધું એમ કે ઊંધા બદલા એટલે ટાઇટનેસ છે માર્કેટમાં. હવે યર એન્ડ કેરી આઉટ કેવો આવે, આજે આંકડા આવશે વાસડે અમેરિકાના, એના આધારે થોડો અંદાજ આવે. પણ હું એવું માનું છું કે કદાચ જો ચાર્ટ્સ ઉપર ભરોસો રાખીએ તો ચાર્ટ્સ મુજબ 105-110 ના લેવલ જુલાઈ ઓગસ્ટના એરિયામાં દેખાઈ રહ્યા છે. હું બહુ શોર્ટ ટર્મ ફોરકાસ્ટ નથી કરતો નોર્મલી મારા ટ્રેડિંગ વ્યૂઝમાં. મારું પોઝિશનલ અથવા ડાયરેક્શનલ બેટ વધારે હોય તો એ સંદર્ભમાં મને એમ લાગે છે કે ઇલિયટ વેવ મુજબ 105 જેવું લેવલ કદાચ જોવા મળે. ઓકે, તો બિરેનજી તરફથી આપણને આ રેન્જ જે છે તે રિટર્નને માટે જોવા મળી રહી છે. તો આપણે અહીંયા આગળ કોટનનો ઉત્પાદન અંગે ચર્ચા કરી છે, કોટનના નિકાસ અંગે ચર્ચા કરી છે, અને કોટનમાં તમારે કેવો વ્યૂ રાખવાનો રહેશે, જો ઉત્પાદન ઘટે છે તો તમારે કઈ રીતની રણનીતિ બનાવવાની રહેશે એ અંગેની આપણે ચર્ચા કરી છે. અને આ સાથે જ બીજી જે ખાસ અસરમાં રહેનારી આ સપ્તાહ દરમિયાન કોમોડિટી હતી તે અંગે જો આપણે ચર્ચા કરી લઈએ તો સોયાબીનની વાત કરીએ તો લાંબા બુલ રન બાદ સોયાબીનમાં ઘટાડો જોવા મળ્યો. એક મહિનામાં 36% ભાગ્યા બાદ સોયાબીનના વાયદામાં લોઅર સર્કિટ લાગી. સ્પેક્યુલેટિવ પોઝિશન ઘટવાથી સોયાબીનની કિંમતો ઘટી હતી. આ અઠવાડિયામાં લગભગ 700 રૂપિયા સોયાબીનની કિંમતો તૂટી. હવે આગળ કરેક્શન વધુ જોવા મળશે કે પછી હાલના સ્તરોએ સપોર્ટ મળશે, તે અંગે આપણે ચર્ચા કરીશું. રૂપેશજી, સોયાબીન ઉપર આપનો શું વ્યૂ બની રહ્યો છે? હવે અહીંયાથી આગળ આપણને સોયાબીનમાં કેવા મૂવ્સ દેખાઈ શકે? જે અભૂતપૂર્વ તેજી અત્યારના છેલ્લા મહિનાઓમાં જોવા મળી, એ મને લાગે છે કે હવે જે પ્રમાણે સારું ચોમાસું, નવા ઉત્પાદનના સારા આંકડા અને ઉપરના મથાળેમાં થોડુંક નવું બાઇંગની અભાવના હિસાબે બજાર ઉપરના ભાવથી પ્રત્યાઘાતી ઘટાડો દેખાયો છે. લાગે છે કે હાલના તબક્કે જે પ્રમાણે મુવમેન્ટ ચાલી રહી છે એ પ્રમાણે દેખાઈ રહ્યું છે કે જે ટોપ જે 7,200-300 નું જે ટોપ બની ગયું છે એ તોડવું હાલના તબક્કે મુશ્કેલ દેખાય છે. તો સોલિડ રીઝન જો ઇન્ટરનેશનલ માર્કેટથી આવી જાય તો આ 7,200-7,300 ટોપ તૂટશે એવું દેખાઈ રહ્યું છે. પણ સમગ્ર સ્થિતિ જોતા એમ લાગી રહ્યું છે કે હવે આ જે 1,500 અને 7,300 ના ભાવ હતા એ હાલના આ સિઝનના ટોપ બની ગયા છે, અને આગળ જતા મને લાગે છે ધીમે ધીમે સોયાબીનના ભાવમાં ઘસારો જ રહેશે. એટલે મેક્સિમમ ટુ મેક્સિમમ 7,300 ની તેજી પકડી શકાય અત્યારના, અને નીચેમાં એકવાર અરાઉન્ડ વેચવાલીનું પ્રેશર આવે અને થોડીક સેલિંગ ફિઝિકલ માર્કેટમાં પણ દેખાય તો અરાઉન્ડ 6,600-6,700 નું લેવલ આવી શકે છે. ઓકે, તો સોયાબીનની અંદર 6,600-6,700 ના લેવલ આવી શકે છે અને વેચવાલીનો માહોલ બની શકે છે. બિરેનજી, રાયની અંદર પણ આપણે નરમાશ જોઈ રહ્યા છે. ખાસું એવું કરેક્શન જોવા મળ્યું છે. લગભગ 5% જેવું કરેક્શન આપણને રાયની અંદર દેખાઈ રહ્યું છે. તો આને તમે કઈ રીતે જુઓ છો અને રાયમાં હવે આગળ કઈ રીતની સ્ટ્રેટેજી રાખવી જોઈએ? જે વૈશ્વિક તેજી છે એનો સીધો લાભ રાયના મળ્યો છે. નીકળતી સિઝને 80 લાખ જેટલો ઊંચો ક્રોપ હોવા છતાં સોયાબીન તેજ હોવાને કારણે, ખાદ્ય તેલો તેજ હોવાને કારણે મસ્ટાર્ડને ઘણો લાભ મળ્યો. નીકળતી સિઝને જ લગભગ 1,000 રૂપિયાની તેજી, 1,500 રૂપિયાની તેજી થઈ. એમાં એક અંશે મને એવું લાગે છે કે સોયાબીનની તેજી જેન્યુઇન અછતની તેજી છે, પણ મસ્ટાર્ડની, રાઈની તેજી છે થોડી ફેન્સી કે આશાવાદની તેજી છે. એટલે જ્યારે પણ વૈશ્વિક ખાદ્ય તેલોમાં જ્યારે યુટર્ન આવે અને માર્કેટમાં કરેક્શન અથવા તો સાયક્લિકલ બેર માર્કેટ આવે ત્યારે ડાઉનસાઇડ રિસ્પોન્સ રાઈનો વધારે હશે, મે બી ઘણો તીવ્ર હોઈ શકે.
તો રાયની અંદર પણ થોડી નરમાશની શક્યતાઓ વધી રહી છે. થોડી ચિંતાઓ જે છે તે અહીંયા આગળ તેલીબિયા પાકોની અંદર આવી રહી છે. તો સોયાબીન અને રાયમાં પણ આ અઠવાડિયા દરમિયાન નરમાશની જે ચાલ છે તે જોઈ રહ્યા છે. ખાસા એવા વધારા બાદ આપણને અહીંયા આગળ આ કરેક્શન આવતું જોવાયું હતું. તો આ તમામ કોમોડિટી હતી આપણે જેની ચર્ચા કરી, જે આ અઠવાડિયે એક્શનની અંદર રહી હતી અને એના ઉપર હવે આપણે કેવી રણનીતિ અપનાવી એ અંગે આપણા નિષ્ણાતો બિરેનજી અને રૂપેશજી સાથે ચર્ચા કરીએ. બિરેનજી અને રૂપેશજી, આપનો ઘણો આભાર. આપ અમારી સાથે જોડાયા અને આ સમગ્ર જાણકારી અમારી સાથે શેર કરી. આ બંનેનો ખૂબ ખૂબ આભાર. ત્યારે આ સાથે જ આ ખાસ રજૂઆત કોમોડિટી રિપોર્ટમાં પણ હાલ પૂરતું આટલું જ. મને પણ આપશો રજા, પરંતુ આપ જોતા રહો CNBC ગુજરાત.